નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું તળાજાના એક ગામની સત્ય ઘટના. બહુ જૂની વાતય નથી, માંડ 20-25 વર્ષ થયા હશે. તળાજાથી થોડા દૂર દરિયા કિનારાનું ગામ. ગામમાં ઝવેરભાઈને નાની એવી ખેતી અને દરિયો ખેડવા માટે નાની એવી ડીઝલથી ચાલતી બોટ. આનાથી ઝવેરભાઈના પરિવારનું ગુજરાન ચાલે. ઘરમાં 4 માણસો, પોતે, પત્ની અને 2 દીકરા. ગામમાં જૂનવાણી ઘરનું ઘર અને કોઈ જાતનો ખોટો ખર્ચ નહીં, એટલે સોમાન વેર જીવી શકાય એટલી આવક તો ખરી. એક વખત કામ કરતા ફ્રેક્ચર થવાથી ઝવેરભાઈને 6-7 મહિનાનો ખાટલો આવ્યો. આવક વગર આટલો સમય જતા ઝવેરભાઈને સમજાઈ ગયું કે છોકરાઓના સારા ભવિષ્ય માટે આગળ વધવું જરૂરી છે. છોકરાઓના શિક્ષક એવા રાધિકા બહેને સલાહ આપી કે ઝવેર કાકા, હવે ભણતર વગર છૂટકો નથી અને તમારો મોટો દીકરો મિલન તો હોશિયાર પણ છે, એને ભણાવવામાં ધ્યાન આપો. ઝવેરભાઈના મનમાં બેસી ગયું. એમ પણ બહાર આવતા જતા એજ્યુકેટેડ માણસોને જોઈને એમને પણ પોતાના દીકરાઓના આવા ભવિષ્યની ઘણીવાર કલ્પના પણ કરેલી. મોટા દીકરા મિલનને પણ ભણવાનો ખૂબ શોખ. ગામની સરકારી હાઈસ્કૂલમાં ભણીને પોતાની મહેનતે એસએસસીમાં 84% સાથે પાસ થયું. ત્યારે કાંઈ 99.08 તો બોર્ડ ફર્સ્ટ નહોતા આપતા. ઝવેરભાઈએ કુટુંબમાં તાવો કરીને ખુશી મનાવી. મિલનને ભાવનગરની હાઈસ્કૂલમાં સાયન્સમાં એડમિશન લેવડાવ્યું. એ ટાઈમમાં શિક્ષણ આજના જેટલું ખર્ચાળ ભલે નહોતું, પણ ત્યારે સાયન્સના હાયર સેકન્ડરીના ટ્યુશનના 30,000 તો થતા જ. એટલી સગવડ પણ નહીં, એટલે આપણા હાથ જગન્નાથ ઉક્તિએ મિલને 12 સાયન્સ પૂરું કર્યું. ટકાવારી સારી આવી, પણ એટલી સારી ના આવી કે ડિગ્રી એન્જિનિયરિંગમાં ફ્રી શીટ પર એડમિશન મળી જાય. પેમેન્ટ શીટમાં પેમેન્ટની જોગવાઈ તો હતી નહીં, એટલે ના છૂટકે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિકલ શાખામાં એડમિશન લીધું. 2 વર્ષમાં પાસ કરી. ભાવનગરમાં પ્રાઇવેટ કંપનીમાં થોડા ઓછા પગારની જોબ પણ મળી. મિલનને જ્ઞાતિના રિવાજ મુજબ ઝવેરભાઈએ મિલનના મેરેજ જ્ઞાતિની જ સુશીલ, સુંદર, સંસ્કારી એવી જશોદા સાથે કરાવી દીધા. જશોદા 12 ધોરણ સુધી ભણેલી. નવ દંપતી અને પરિવાર આખું ખુશીઓમાં હતા, પણ જશોદાને એવું લાગતું કે મિલન ક્યારેક કોઈ કારણોસર ઉદાસ રહે છે. જશોદાએ એકવાર પૂછ્યું, એ કેમ, તમે ક્યારેક મૂંઝાયેલા હોય એવું મને કાં લાગે? મિલન, એવું કાંઈ નથી જશોદા. જશોદા, કયો ને હવે, બીજી કોઈ ગમતી હતી ને બાપાએ મારી હારે પરણાવી દીધા, એવું નથી ને? મિલન, એવું ના વિચાર. સાચું કહું, તને તો મારે હજી ભણવું છે, ડિગ્રી એન્જિનિયરિંગ કરવું છે, પણ હવે લગ્ન થઈ ગયા. ભણવા માટે પાછી નોકરી મૂકવી પડે, ઘર બાપાને એકલાને હલાવવું પડે. આ બધી મૂંઝવણ હોય છે વાલી. શું કરવું, તું જ કે જશોદા. જશોદા, તમારે શું કામ આગળ ભણવું છે? મિલન, મારા મિત્રો ડિપ્લોમાથી ડિગ્રીમાં જવાના છે. એ લોકો આગળ ભણીને એનું સારું ભવિષ્ય બનાવવાની કોશિશ કરે તો મને મન થાય છે. જશોદા, તે સાચું જ વિચારો છો. તમે આગળ વધશો તો કુટુંબનું જ સારું થશે ને. તમે ચિંતા ના કરો અને બાપાને વાત કરો. રહી ઘર ચલાવવાની વાત, તો એમાં હું કોઈ પણ કામ કરીને ટેકો કરીશ. જશોદાના સમર્થનના બળથી મિલન તેના પિતાજીને પોતાના આગળ અભ્યાસ માટે સહમત કરે છે. મિલનને આણંદ પાસે એક ચારુતર ટ્રસ્ટની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જાય છે અને ખરી તકલીફ હવે શરૂ થાય છે. ટેકનિકથી હોશિયાર હોવા છતાં અંગ્રેજી માધ્યમના લીધે મિલન અભ્યાસમાં પાછો પડે છે. અંગ્રેજી સમજવું
એના માટે અઘરું નહોતું, પણ ઝડપથી લખવું કે કોમ્યુનિકેશન કરવું અઘરું પડતું હતું. કંઈક ના સમજાય તો યોગ્ય રીતે પૂછવામાં પણ તકલીફ પડતી હતી. પહેલું સેમેસ્ટર પૂરું થઈને એક્ઝામની તારીખો આવી. તૈયારી માટે 20 જેટલા જ દિવસો હતા. મિલનને હતાશાએ ઘેરી લીધો. જશોદા સાથે ફોનમાં વાત કરતા બધી તકલીફ તો જણાવતો, એ પણ કોઈ ઉકેલ તેની પાસે નહોતો. આવા વિકટ સમસ્યા એમનો એક જ સહારો હતો. તેની સાથે એડમિશન લીધેલા અને એના મિત્રો બનેલા 6-7 જણાનું જૂથ. એ બધામાંથી 3 જણ ખૂબ જ હોશિયાર હતા, પણ ધાર્યું પણ પરિણામ નહીં મળે એની એ સૌને બીક હતી જ. એ બધા મિલનને નાસીપાસ નહીં થવાથી અને વધુ મહેનત કરવા સમજાવતા, પણ અંદરથી તેઓ પણ જાણતા કે આટલા ટૂંકા સમયમાં પહેલા જ સેમેસ્ટરમાં તૈયારી કરી લેવી એ અઘરું હતું. જાણે કુદરત તેમની દાનતને જ તક અને સમય આપતો હોય એમ ગુજરાતનું 2002 વાળું ઇલેક્શન જાહેર થાય છે અને એના કારણે એન્જિનિયરિંગની એક્ઝામ બીજા 50 દિવસ મોડી જાહેર થાય છે. આ દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવતા હોય છે, પણ આ તકને તહેવારોની ઉજવણીમાં વેડફી નાખીને પછી પસ્તાવો કરે એવા મિલન કે એના સહપાઠીઓ નહોતા. ચોટલી બાંધીને અભ્યાસમાં મચી પડ્યા. એ ખરા અર્થમાં વિદ્યાર્થી શબ્દને સાર્થક કરવામાંથી પડ્યા. અમુક સમજમાં ના પણ આવ્યું તો અક્ષર ગોખી પણ માર્યું. એક્ઝામ પૂરી થઈ. રિઝલ્ટનો દિવસ આજે પણ યાદ છે. અમદાવાદની એલી કોલેજમાં રિઝલ્ટના કાગળિયા લાગ્યા હતા અને એ મિત્રો ધબકતા હૈયે રિઝલ્ટ જોવા પહોંચ્યા હતા. માં શારદાએ એમની મહેનતને જાણે વરદાન આપ્યું હોય એમ બધા મિત્રો અને મિલન ફર્સ્ટ ક્લાસમાં પાસ થાય છે. 2 જણ તો ડિસ્ટિંક્શન સાથે પાસ થાય છે. એ જ સાંજે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે જીતી જાય છે. અમદાવાદની સંધ્યાની ઉજવણી એ મિત્રોને આજીવન યાદ રહેશે. એ જ સાંજે મિલન પોતાના એ મિત્રોને પોતે વિવાહિત હોવાની જાણ કરે છે અને યુવાન હૈયાઓ મિલનની મીઠી મશ્કરી પણ કરે છે. અને મિલનના ભાઈબંધો એમના જશોદા ભાભી સાથે પહેલીવાર વાત પણ કરે છે. બાકીના 5 સેમેસ્ટરનું રિઝલ્ટ પહેલા સેમેસ્ટરથી પણ સારું આવે છે. આ કોલેજ કાળના બીજા વર્ષમાં મિલન જશોદાને ત્યાં પુત્રનો જન્મ થાય છે. દેવ નામ રાખવામાં આવે છે. એ સમયે તો આખા ક્લાસમાં પેંડા વહેંચવામાં આવે છે અને આખી કોલેજમાં ખબર પડે છે કે આપણી વચ્ચે એક છોકરાનો બાપ પણ અભ્યાસ કરે છે. છેલ્લા સેમેસ્ટરના રિઝલ્ટ પહેલા તો મિલન સરકારી ક્લાસ 2ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય છે અને ડિગ્રી મળતા નોકરી પણ મળી જાય છે. હવે શિક્ષણનું મહત્વ આ મિલન જેટલું કોણ સમજી શકે. પોતાના નાના ભાઈ તેજસને પણ ભણાવીને સમાજના સથવારે એક સ્કૂલ ખોલે છે, જેમાં પહેલો આશય તેના જેવા વિદ્યાર્થીઓને સગવડ મળી રહે અને છેલ્લો આશય આજીવિકાનો હોય છે. આજે આટલા વર્ષો પછી પણ મિલન પ્રમોશન લઈને ક્લાસ 1 ઓફિસર છે. મિલન જશોદા ભાવનગરમાં એક સુખી અને સંતોષી જીવન જીવે છે. નાનો ભાઈ તેજસ પણ હવે પરણી ગયો છે અને એનો શિક્ષણ યજ્ઞ આજે એક નવી ઊંચાઈઓ પર છે. હજુ ગયા વર્ષે જ મિલન જશોદાના પુત્રને IITમાં એડમિશન મળ્યું છે અને મોરના ઈંડા ચિતરવા ના પડે એ ન્યાય પણ આગળ વધી રહ્યો છે. ઝવેર બાપા આજે કળે ધડે છે અને ગામમાં કહેતા હોય છે કે કાળી મજૂરી કરીને છોકરાને ભણાવવા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો,
फॉलो करो और वीडियो शेयर करो। મળીએ આવા જ વિડીયો કહાની કે સાથ। જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ।